નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે। સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। 20 મહિનાનું એરિયર 53 લાખ સુધીની ચૂકવણીની ચર્ચા। 8મા વેતન પંચને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી। મહારાષ્ટ્ર પહોંચીને ચોમાસું નબળું પડ્યું। ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। તેલની આયાત હવે થશે બંધ। પેટ્રોલ પંપ પર મળશે હવે નવું સસ્તું ઈંધણ અને તમારા ખિસ્સા પર થશે મોટી અસર। 3000 ને પાર પહોંચ્યો 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ગેસ। હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઈરાનને ખબર પણ ન પડી, અમે હોર્મુઝમાંથી 10 કરોડ બેરલ ઓઇલ કાઢી લીધું। ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા। આવતા અઠવાડિયે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો। ખાતામાં જમા થશે 2000 રૂપિયા। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। અમદાવાદ વાદળછાયું આકાશ રહેશે અને આજે વરસાદની કરવામાં આવી આગાહી। ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય લેવામાં આવ્યો। મકાઈ, બાજરી અને જુવારની ખરીદી મર્યાદા વધારો કરવામાં આવ્યો। ઈરાનનો મોટો નિર્ણય, આખા વિશ્વનું અર્થતંત્ર જોખમમાં। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જ શેર બજારમાં ફફડાટ ફેલાયો। ઘરેલું ગેસ સિલિન્ડર કરતાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2.47 ગણો મોંઘો થયો। ગૃહિણીઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા। કોકરોચ જનતા પાર્ટી પછી હવે આવી ઇશ્ક કરો પાર્ટી। પૂર્વ જજ કાજુની અનોખી જાહેરાત કરવામાં આવી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ધીમી ધીમી ધારે હવે રાજ્યમાં ચોમાસાનું થશે મોટું આગમન। ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ। ટેકાના ભાવે અનાજ ખરીદીની મર્યાદામાં કરાયો ધરખમ વધારો। E20 નહીં પણ તેનાથી વધુ ઇથેનોલવાળા પેટ્રોલ પંપ પર હવે એક્સાઇઝ ડ્યુટી ખતમ। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ખેડૂતો માટે મોટા સમાચાર। હવે સરકાર ખેડૂતો પાસેથી 2000 ને બદલે 3500 કિલો બાજરી ખરીદશે। નવા નિયમો લાગુ કરવામાં આવ્યા। ઓમાન તટ પાસે જહાજ પર હુમલો કરવામાં આવ્યો। 21 ભારતીય નાવિકોને બચાવવામાં આવ્યા। 3 હજુ પણ ગુમ। વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ઊંડી ચિંતા। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો। ખરીદદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મોદી સરકારની ગુજરાતને વધુ એક મોટી ભેટ આપવામાં આવી। આજે મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને વધારવાની મંજૂરી મળી। એલપીજીથી પીએનજી તરફ વડોદરા। 3 મહિનામાં કનેક્શન બદલવાની તંત્રની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી। વધારે ઇથેનોલવાળા પેટ્રોલ પંપ પર હવે એક્સાઇઝ ડ્યુટી નહીં લાગે। ભારત સરકારે લીધો મોટો નિર્ણય। 78 દિવસ સુધી નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ। સરકારે લીધો મોટો નિર્ણય। ભારતના લોકોને 1.23 લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ મળશે। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર। 8મા પગાર પંચ પહેલા ડીએમાં જુલાઈથી થઈ શકે છે મોટો વધારો। પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત। કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। સામાન્ય જનતાને થશે મોટો ફાયદો। સોનાના ભાવમાં મોટો કડાકો થયો। ચાંદી પણ નરમ પડી। લગ્નની સિઝન પહેલા ખરીદી કરનારાઓ માટે ઉત્તમ તક મળશે। ગુજરાતના એક તરફ પારો 42 ડિગ્રીને પાર તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ। મહાયુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે। અમેરિકાના હુમલા બાદ ઈરાન ધુઆપુઆ થયું। બહેરીન, કુવૈત પર કર્યા ધડાધડ હુમલા। કેન્સરના દર્દીઓ માટે મોટો ઝટકો। હવે કિમોથેરાપીની જરૂરી દવાઓ થશે મોંઘી। સરકારનો હવે સારવાર ખર્ચ વધારવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। આજથી નર્મદા નહેરોમાં સિંચાઈનું પાણી છોડાશે। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા। દેશના કરોડો ઘર પર દર મહિને મોંઘવારીનો બોજ। દેશમાં માર્ચ બાદ જીવન જરૂરી વસ્તુ 20% મોંઘી થઈ। ગાંધીનગરમાં ખેડૂત આગેવાનોની ડીજીપી સાથે મહત્વની બેઠક। વીજ લાઇન કામગીરીમાં પોલીસ દમન સામે ઉગ્ર આક્રોશ ફેલાયો। ગુજરાતમાં ડબલ ઋતુનો ચમત્કારો।
42 સેલ્સિયસ ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી. 2.63 લાખ એલઆરડી ઉમેદવારોની 15 જૂને લેખિત પરીક્ષા. પ્રથમ વખત ફેશિયલ રેકગ્નિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થશે. હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોએ સરકારી તંત્રની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રામધૂન બોલાવીને અનોખો વિરોધ કર્યો. પ્રધાનમંત્રી મોદી ક્રિકેટ અંગે કરશે ઐતિહાસિક જાહેરાત. ઓસ્ટ્રેલિયાથી ચાહકોને આપશે મોટી ભેટ. ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડાએ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ. શું ભારતમાં પણ આવો નિયમ હોવો જોઈએ? કમેન્ટ કરીને જણાવજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો જરૂર. નરેન્દ્ર મોદીએ તોડ્યો નહેરુનો રેકોર્ડ. દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. પીએમઓમાં જે લોકસભામાં જે સામેલ થનારા હજારો લોકો પર મુનિની સેવાઓને વરસાવી અંધાધૂંધ ગોળીઓ બહાર કરી. કેન્સરના દર્દીઓને ડબલ ઝટકો લાગ્યો. દવાઓની અછત વચ્ચે સરકારે વધારે 2 દવાઓના ભાવ. ગુજરાતની જાણીતી લોકગાયક કાજલ મેહરિયાને લઈને એક આંચકાજનક સમાચાર સામે આવ્યા. કાજલ મેહરિયાના નામે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી દાખલ. ગુજરાત સરકાર હવે પ્રત્યેક ખેડૂત પાસેથી ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ અને 1700 કિલો જુવાર ખરીદશે. સોનું ખરીદનારાઓ માટે લોટરી. સોનાના ભાવ આસમાનેથી જમીન પર આવ્યા. 1.50 લાખ એટલે કે 1.5 લાખથી નીચે પહોંચતા જ બજારોમાં ભીડ જોવા મળી. કર્ણાટકના પાંડવપુરામાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન. શેરડી સહિત મુખ્ય પાકોને ઓર્ગેનિક પ્રમાણપત્ર આપવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલથી મળશે મોટી રાહત. સરકાર વેલિડિટી 20 વર્ષથી વધારીને 50 વર્ષ કરવાની તૈયારીમાં. ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં. 7 સાંસદોએ પક્ષ પલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ મચી ગઈ. મોરબીમાં જેતપર ગામે ખેડૂતોનું આંદોલન થાળે પાડવા મંત્રી કાંતિભાઈ અમૃતયા મેદાને દિલ્હી સુધી રજૂઆતની ખાતરી આપી. હિમાચલ પ્રદેશમાં રાજ્યભરમાં દુકાનો અને વાણિજ્યિક એટલે કે વેપારિક સંસ્થાઓ 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપી. 24 કલાક પોતાની દુકાનો ખોલી શકાશે. પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે KYC ફરજિયાત. 18 જૂને આવશે પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો. પ્રધાનમંત્રી મોદી ભારત મંડપમાં આવે સંબોધન. સતત સૌથી લાંબા કાર્યકાળ પૂર્ણ કરવા પર NDA નેતાઓ સાથે વાતચીત કરી. અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર. હવે સીધી એરપોર્ટ સુધી દોડશે મેટ્રો ટ્રેન. મોદી કેબિનેટે 2169 કરોડ કર્યા મંજૂર. હોર્મુઝ બંધ. ભારત પર થશે ગંભીર સંકટ. તેલથી મોંઘવારી સુધી 4 મોરચા પર લાગશે મોટો ઝટકો. ખેતરથી રસોડા સુધી ઝેર. દૂષિત ખોરાકથી રોજ 42 લાખ લોકો બીમાર. 41ના મૃત્યુ થયા. રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. ડાયાબિટીસના દર્દીને રોજ ઇન્જેક્શન ખાવા નહીં પડે. ભારતમાં થઈ સ્માર્ટ ઇન્સ્યુલિનની જેલની મોટી શોધ. 24 ભારતીયોને લઈને જઈ રહેલા જહાજ પર ઓમાનના દરિયાકાંઠે હુમલો થયો. ભારતે વ્યક્ત કરી ગંભીર ચિંતા. જાપાન બાદ નેપાળ પણ ભારતીય કેસર કેરીની આયાત પર લગાવી રોક. જંતુનાશકના વધેલા પ્રમાણથી કાર્યવાહી કરવામાં આવી. 30 જૂનથી માત્ર પ્લાસ્ટિકની નોટો જ ચાલશે. કેન્દ્ર સરકારે બધું જ ક્લિયર કરી દીધું. સરકારે લીધો મોટો નિર્ણય. મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધ. હોર્મુઝ સ્ટ્રેટ થયો બંધ અને રોજે રોજ વપરાતી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં થઈ શકે છે મોટો ભડકો. ગુજરાતમાં પહેલી મહિનાની હેલ્મેટ ડ્રાઈવ પૂર્ણ અને 1.88 લાખથી વધુ વાહન ચાલકો દંડાયા. સરકારી બાબુઓ પણ હવે કાર્યવાહી કરવામાં આવી. શાળા ખુલતા વાલીઓ પર મોંઘવારીનો માર. ચોપડા સહિત સ્ટેશનરી 10%થી 25% મોંઘી થઈ. સોમનાથના 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરાતા હાઈકોર્ટ લાલચોળ થઈ. કલેક્ટર મંદિર ટ્રસ્ટને ખખડાવી નાખ્યા. સરકારની નવી ભેટ આપવામાં આવી. દીકરીના જન્મ પર 25,000 અને દીકરાના જન્મ પર 20,000ની આર્થિક સહાય આપવામાં આવશે. મફત રાશનની લઈને 12.75 લાખ સુધી ટેક્સ ફ્રીની આવક. પ્રધાનમંત્રી મોદીએ ગણાવી સરકારની 12 વર્ષની સિદ્ધિઓ. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ગૃહિણીઓને દર મહિને 30,000 રૂપિયા મળશે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય.
તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.